પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની 128મી કડીમાં નવી ઉપલબ્ધિઓ અને ભવિષ્યની આશાઓનો કર્યો ઉલ્લેખ. સૌથી મોટા લીપ એન્જિન એમઆરઓ ફેસિલિટી શરૂ થતા અને આઈએનએસ માહે ભારતીય નૌકાદળમાં સામેલ થવાનો કર્યો ઉલ્લેખ. પીએમએ ફરી યાદ અપાવ્યો વોકલ ફોર લોકલનો મંત્ર. પીએમએ કહ્યું, ભારતે 357 મિલિયન ટનના ખાદ્ય ઉત્પાદન સાથે ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યો. છેલ્લા 10 વર્ષમાં ખાદ્ય ઉત્પાદનમાં 100 મિલિયન ટનનો વધારો. આ સાથે જ 10 વર્ષમાં મધનું ઉત્પાદન 1.5 લાખ મેટ્રિક ટન વધ્યું. મધની નિકાસમાં 3 ગણો થયો વધારો. પીએમ મોદીએ કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં શાંતિ અને કરુણા સર્વોપરી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગુજરાતના નવાનગરના જામ સાહેબ મહારાજા દિગ્વિજયસિંહજીના કાર્યો પ્રેરણારૂપ. તેમણે પોલેન્ડના યહૂદી બાળકોને ગુજરાતમાં શરણ આપી નવજીવન આપ્યું. તો પીએમ મોદીએ કહ્યું કે વિન્ટર ટુરિઝમ માટે ભારતમાં તમામ ક્ષમતાઓ ઉપલબ્ધ. ઉત્તરાખંડ, આદિ કૈલાશ અને હિમાચલ પ્રત્યે લોકોનું વધ્યું આકર્ષણ. પીએમએ ગુજરાતના દીવમાં આવેલા ખોખરી મેમોરિયલ અને મ્યુઝિયમ સહિત દેશભરના સંગ્રહાલયોની મુલાકાત લઈ ભારતના મિલિટરી ઇતિહાસને જાણવા લોકોને કર્યો આગ્રહ. છત્તીસગઢના રાયપુરમાં ચાલી રહેલા ડીજીપી આઈજીપી કોન્ફરન્સનો આજે અંતિમ દિવસ. 28 નવેમ્બરથી ચાલી રહેલ કોન્ફરન્સમાં દેશના આંતરિક સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સુરક્ષિત ભારતનો રોડમેપ થશે તૈયાર. સંસદના શિયાળુ સત્ર પહેલા આજે સર્વદળીય બેઠક. સંસદના સુચારુ સંચાલન માટે રાજકીય દળો પાસેથી સહયોગ માંગશે સરકાર. 19 ડિસેમ્બર સુધી ચાલશે શિયાળુ સત્ર. સત્રમાં ઉચ્ચ શિક્ષણ, કોર્પોરેટ લો સહિતના બિલ પર ચર્ચા થવાની સંભાવના. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને એલઆરડીમાં નવી ભરતી કરાઈ જાહેર. પીએસઆઈની 858 અને એલઆરડીની 12,733 જગ્યા પર કરાશે ભરતી. 3 થી 23 ડિસેમ્બર સુધી કરી શકાશે ઓનલાઈન અરજી. રાષ્ટ્રીય એકતા યાત્રાનો આજે 5મો દિવસ. આજે વડોદરાના નવલખી મેદાનથી બાબરિયા કોલેજ સુધીની પદયાત્રા. કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી અને કેન્દ્રીય રાજ્યમંત્રી સંજય શેઠ પદયાત્રામાં જોડાયા. તો ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સરદાર સભાને કરશે સંબોધન. અને ચક્રવાત દીતવાહને પગલે ભારતના તટીય વિસ્તારોમાં એલર્ટ. સૌથી વધુ અસરગ્રસ્ત શ્રીલંકા માટે ભારતીય નૌસેનાનું ઓપરેશન સાગર બંધુ ચાલુ. અનેક લોકોના બચાવાયા જીવ. ભારતમાં મોટા પાયે રાહત કેમ્પ કાર્યરત.